હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણા ડિપ્લોમા સેમ 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન એટલે કે વિકલન અને તેના ઉપયોગો એ ટાઈપ નંબર 8નો અભ્યાસ કરીશું. એકદમ ઇઝી ટોપિક છે. ડિફરન્સિએશનની 7 ટાઈપ આપણે જોઈ લીધી, એમાં ઓનલી ડિફરન્સિએશન હતું. હવે બે ટાઈપ છે, ટાઈપ નંબર 8 ને 9 છે, એમાં એની એપ્લિકેશન એટલે કે એના ઉપયોગો જોવાના છે. ટાઈપ નંબર 8 છે એમાં કયો ઉપયોગ કરવાનો છે તો એ પહેલા સમજાવી દઉં. તો આ ટાઈપની અંદર આપણે વેગ અને પ્રવેગ એટલે કે વેલોસિટી એન્ડ એક્સલરેશન શોધતા શીખીશું. શું શોધવાનું છે? વેલોસિટી એન્ડ એક્સલરેશન. ઓકે, ચલો. હવે વેલોસિટી એટલે કે વેગ ને પ્રવેગ તમને ખબર હશે. વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય થઈ જાય કે ભાઈ સમય સાથે સ્થાનાંતરમાં કેવો ફેરફાર થાય એને વેગ કહેવામાં આવે છે. અને સમય સાથે વેગમાં જે ફેરફાર થાય એને એક્સેલરેશન કહેવામાં આવે. સ્થાનાંતરને એસ તરીકે દર્શાવવામાં આવતું હોય છે. તો સમય સાથે જે ફેરફાર થાય એટલે કે ડિફરન્સ વિથ ટાઈમ એટલે કે ડિસ્પ્લેસમેન્ટનો ડિફરન્સિએશન કરીએ આપણે ટાઈમના રિગાર્ડિંગ તો આપણને શું મળી જાય? વેલોસિટી મળી જાય. શું મળી જાય? વેલોસિટી મળી જાય. અને વેલોસિટીનું આપણે ટાઈમના રિગાર્ડિંગ ડિફરન્સિએશન એટલે કે વિકલન કરીએ તો આપણને મળી જાય પ્રવેગ એટલે કે એક્સલરેશન. તો આ બંને સૂત્રો ખાલી યાદ રાખવાના છે કે ભાઈ વેગ બરાબર ds બાય dt. એમાં s જે છે એ સ્થાનાંતર દર્શાવે છે, એ આપણને રકમમાં આપેલું હશે. અને a ફોર એક્સલરેશન એટલે કે આપણે ગુજરાતીમાં પ્રવેગ કહી દઈશું. બે સૂત્રો યાદ રાખવાના છે ખાલી. દાખલામાં કઈ રીતે પૂછાય, કઈ જગ્યાએ એપ્લાય કરવાના એ જોઈ લઈએ. ચલો, સૌથી પહેલો દાખલો છે એમાં એવું આપેલું છે એક કણની ગતિનું સમીકરણ s tq + 60² + 3t + 5 હોય તો t બરાબર 3 સેકન્ડે તેનો વેગ ને પ્રવેગ શોધવાનો છે. ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સેલરેશન એટ t = 3 when particle is moving with equation of s tq + 60² + 3t + 5. ઓકે, તો આપણને s અહીંયા આપેલો છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે એવું જ લખીશું કે હિયર અહીં s બરાબર tq + 60² + 3t + 5. ચલો, આપણે શોધવાનું છે વેગ. પહેલા વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. વેલોસિટી v = ફોર્મ્યુલા તમને લખાઈ ds બાય dt એટલે કે d બાય dt ઓફ s ની જે ઇક્વેશન આપેલી છે અહીંયા પુટ કરી દઈએ. tq + 60² + 3t + 5. ચલો, હવે આની અંદર પાછું એવું છે કે 2 થી 3 જ ફોર્મ્યુલા લાગે ડિફરન્સિએશનની. પહેલી પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય એટલે કે ઘાતનો નિયમ. ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય. બીજું x નું વિકલન 1 થઈ જાય, ત્રીજું અચળનું વિકલન 0 થઈ જાય. હવે વિકલનના સૂત્રો x માટે લખેલા સેમ જ વસ્તુ છે, ખાલી t માટે કરવાનું. જેમ કે અહીંયા t³ માં t ની 3 ઘાત છે તો ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય એટલે 3t² થઈ જશે. ચલો, અહીંયા 6 કોન્સ્ટન્ટ છે એવા ને એવા રહેશે. t² માં 2 ઘાત છે તો ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થઈ જાય. અહીંયા 3 કોન્સ્ટન્ટ છે એવા ને એવા રહેશે. t નું 1 થઈ જાય, 5 કોન્સ્ટન્ટ છે એનું 0 થઈ જાય. હવે કોઈ એવું કહેશે અહીંયા 3 કોન્સ્ટન્ટ એવા ને એવા, અહીંયા 5 છે તો 0 કેમ? તો પહેલા એવું કીધું છે કે જો કોન્સ્ટન્ટ એટલે કે અચળ એકલો હોય તો 0 થઈ જાય, પણ અચળ કોઈ સાથે ગુણાયેલો હોય તો એવો ને એવો રહે. પહેલી ટાઈપોમાં આપણે એવું જોઈ લીધું છે. ઓકે, ચાલો. તો આપણને v મળી ગયો. અહીંયા પહેલું 3t² થઈ ગયું પ્લસ અહીંયા 6 દુ 12 થઈ ગયા અને 3 એકુ 3 થઈ ગયા. તો આપણને આ મળી ગયું વેલોસિટીનું ઇક્વેશન. પણ અહીંયા શું કીધું છે કે t બરાબર 3 સેકન્ડે લેવાનું. તો અહીંયા એવું લખીશું t બરાબર 3 લેતા, બરાબર, ટેકિંગ t = 3. v = 3 × 3² + 12 × 3 + 3. બરાબર. સાયન્ટિફિક કેલ્સી લીધું હોય તો સાયન્ટિફિક કેલ્સીની અંદર સેમ વસ્તુ લખી દેવાની એટલે તમારો આન્સર આવી જાય. ભાઈ સાયન્ટિફિક કેલ્સી અલાઉ છે, તમે એક્ઝામમાં લઈ જઈ શકો છો, તો એનો ઉપયોગ બી કરી દેવાનો. ઘણા છોકરાઓ અહીંયા 3 નો વર્ગ 9 કરે, નીચે લખે 3 × 9 + 12 તારીખ 36 લખે, પછી પાછો સરવાળો કરે. એવું કરવાની જરૂર નહીં. કેલ્સીમાં આ વસ્તુ બેઠી લખી દેવાની. કૌંસ બી આપેલ જ છે તમને કેલ્સીની અંદર, બરાબર. તો આવી વસ્તુ તમે બેઠી લખી દેશો, તમારો આન્સર આવશે અહીંયા. ઓકે, ચલો હું કેલ્સી લઈને જ બતાવી દઉં તમને. કેલ્સી, ઓકે. કેલ્સીમાં મેં તમને પહેલા કીધું છે કે ઉપર ડી કમ્પલસરી હોવો જોઈએ. જો ના હોય તો શિફ્ટ દબાવીને મોડ દબાવો, 3 નંબર પર ઓલ લખાઈને આવશે, એ દબાવીને 2 વખત ઇક્વલ ટુ કરો એટલે આન્સર તમારો મતલબ ઉપર ડી લખાઈને આવી જશે. એના પછી આ લખવાનું છે તો 3 લખીને બ્રેકેટમાં 3 લખ્યું, ઉપર x² કરીને એક બટન આવે છે એ દબાવો એટલે સ્ક્વેર થઈ જશે. પછી +12, પછી બ્રેકેટમાં હું 3 લખું છું ને પછી +3 લખું છું. તો આન્સર આવે છે મારો 66. હવે વેગનો એકમ આવે છે મીટર પર સેકન્ડ, પણ અહીંયા એવું કંઈ આપેલું નથી,
ખાલી ટાઈમનો એકમ આપેલો તો તમે એકમ પર સેકન્ડ એવું લખી શકો છો. એકમ લખવાનો, બાકી માર્ક કપાઈ જાય. ઓકે, ચલો આ તો શું મળી ગયું આપણને? વેગ મળી ગયો. હજુ બાકી શું શોધવાનું આપણે? તો કે પ્રવેગ શોધવાનો બાકી છે. તો આગળ એક સૂત્ર લખાવ્યું તમને મેં કે પ્રવેગ એટલે વેગનું વિકલન કરવાનું. તો અહીંયા લખું પ્રવેગ એ બરાબર dv બાય dt. તો v નું ઇક્વેશન બનાવી દીધું છે આપણે, એટલે અહીંયા લખીશું d બાય dt ઓફ v નું ઇક્વેશન છે 3t² પ્લસ 12t પ્લસ 3. ઉપર જે ફોર્મ્યુલા લગાવી હતી એ પહેલા 3 એવા ને એવા t² નું થઈ જાય, ઘાત આગળ એક ઘાત ઓછી 12 એવા ને એવા t નું થઈ જાય 1 અને 3 નું થઈ જશે 0. ઓકે, ચાલો તો અહીંયા થઈ ગયા 3 દુ 6t ને 12 એકુ 12. તો એ બરાબર આવ્યું 60 પ્લસ 12. ચલો આમાં બી t બરાબર કેટલા લેવાના? તો કે t બરાબર 3 લેતા. તો t બરાબર 3 લઈએ તો a બરાબર 6 × 3 પ્લસ 12. 6 તારી 18 ને 12 30. કેલ્સિયમ જ કરો તો આન્સર આવી જશે પ્રવેગનો a બરાબર 30. જેવી રીતે અહીંયા એકમ આપણે લખ્યો મીટર પર સેકન્ડ, એટલે કે એકમ પર સેકન્ડ, તો પ્રવેગનો એકમ લખવાનો એકમ પર સેકન્ડ સ્ક્વેર. કેમ એનું કારણ બી આવે, પણ એવું સમજવાની જરૂર નહીં તમને. તો તમે ખાલી યાદ રાખી લેજો કે વેગનો એકમ એકમ પર સેકન્ડ લખવાનો અને પ્રવેગનો લખવાનો એકમ પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતના દાખલા પૂછાય કે જેમાં તમને સમીકરણ આપેલું હોય. ઓકે, આ રીતનું તમને s નું એક સમીકરણ આપેલું હોય જેમાં તમને t ની બી વેલ્યુ આપેલી હશે, તો તમારે એનું પહેલા એકવાર વિકલન કરીને વેગનું સમીકરણ બનાવી દેવાનું, એમાં t ની કિંમત લગાવી દેવાની. આ જે સમીકરણ આવે એનું ફરી વિકલન કરીને તમારે શોધી લેવાનો પ્રવેગ, અને એમાં બી t ની વેલ્યુ મૂકી દેવાની. કોઈક વાર એક્ઝામની અંદર t ની બે વેલ્યુ આપેલી હોય, જેમ કે દાખલા નંબર 2. એક કણની ગતિનું સમીકરણ s આપ્યું tq પ્લસ 2t² માઇનસ 3t પ્લસ 5. તો t બરાબર 1 ને t બરાબર 2. આગળ તેનો વેગ ને પ્રવેગ શોધવાનો. કશું નહીં કરવાનું, સેમ જ વસ્તુ, બે વાર વિકલન કરવાનું. એકવાર t ની વેલ્યુ 1 મૂકવાની, એકવાર t ની વેલ્યુ 2 મૂકવાની. જોઈ લઈએ. ચાલો સૌથી પહેલા s છે અહીંયા લખી દઈશું. હિયર s ઇઝ ઇક્વલ ટુ tq પ્લસ 2t² માઇનસ 3t પ્લસ 5. સોરી, 3t પ્લસ 5. ચાલો પછી લખીશું વેગ v બરાબર ds બાય dt લખવાનું છે. તો લખીએ d બાય dt ઓફ s ની વેલ્યુ લખી દઉં tq પ્લસ 2t² માઇનસ 3t પ્લસ 5. ચલો એનું વિકલન કરીએ. tq માં ઘાત આગળ એક ઘાત ઓછી 3t², અહીંયા 2 એવા ને એવા, t² નું થઈ જાય 2t, ઘાત આગળ એક ઘાત ઓછી, અહીંયા t નું થઈ જાય 1, 5 નું થઈ જાય 0. તો t ની વેલ્યુ મળી 3t² પ્લસ 2 દુ 4 એટલે 4t માઇનસ 3 એકુ 3. તો આની વેલ્યુ મળી ગઈ ભાઈ. એમાં શું કરવાનું આવે? એકવાર t બરાબર 1 લેવાના અને એકવાર t બરાબર 2 લેવાના. બે અલગ અલગ જવાબ શોધી લેવાના, કારણ કે બંને આગળ કિંમત શોધવા કીધી છે. t ની જગ્યાએ એકવાર ખાલી 1 મૂકી દો અને એકવાર t ની જગ્યાએ 2 મૂકી લો. બે જવાબ આવશે. હવે તો જાતે શોધી લેવાનું, કેલ્સીની અંદર જ કરવાનું, ટાઈમ બી બચશે અને સાચો જવાબ બી આવશે. ઓકે, ચલો પછી પ્રવેગ બી શોધવાનો. તો પ્રવેગ માટે તમને આગલા દાખલામાં શીખવાડ્યું એ જ રીતે પ્રવેગ a બરાબર લખવાનું dv બાય dt. તો d બાય dt ઓફ v ની વેલ્યુ લખીશું. એમાં v ની વેલ્યુ આપણી આવી છે 3t² પ્લસ 4t માઇનસ 3. ચલો 3 એવા ને એવા, t² માં ઘાત આગળ એક ઘાત ઓછી એટલે કે 2t, 4 એવા ને એવા, t નું 1, 3 નું 0, 3 દુ 6t થઈ ગયા અને 4 એકુ 4. તો આપણું જે અહીંયા સમીકરણ આવ્યું એ આવ્યું 60 પ્લસ 4. તો a ઇઝ ઇક્વલ ટુ આયા 60 પ્લસ 4. એમાં પણ વારાફરતી એકવાર t ની વેલ્યુ 1 મૂકવાની અને એકવાર t ની વેલ્યુ 2 મૂકી દેવાની. ઓકે, બહુ જ ઈઝી દાખલા છે. મતલબ વિકલન જે ડિફરન્સિએશન છે એની 2 કે 3 જ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે ખાલી, તો બધાને આવડી જશે. આની અંદર થોડુંક ટ્વિસ્ટ આપે છે, મતલબ આ રીતનો બી દાખલો પૂછાતો હોય છે. કેવો? એક કણ ગતિનું સમીકરણ s ઇઝ ઇક્વલ ટુ tq માઇનસ 5t² પ્લસ 3t છે. તો જ્યારે કણ સ્થિર થાય ત્યારે તેનો પ્રવેગ શોધવાનો છે. કણ સ્થિર થાય, ઓકે, તો when particle is at rest then find its acceleration. ઓકે, ચલો પાર્ટિકલ એટ રેસ્ટ એટલે કે કણ જ્યારે સ્થિર થાય, કોઈ બી વસ્તુ જ્યારે સ્થિર થાય તો એનો વેગ એટલે કે એની વેલોસિટી શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા ઇનડાયરેક્ટલી એવું આપેલું છે કે એની વેલોસિટી 0 છે. તો પહેલા આપણે વેલોસિટી ફાઇન્ડ કરી લઈએ, એટલે કે વેગ શોધી લઈએ. તો આપણે આગળ શીખી ગયા એ રીતે જ કરવાનું છે. સૌથી પહેલા લખું હિયર s ઇઝ ઇક્વલ ટુ t³ માઇનસ 5t² પ્લસ 3t. ઓકે, ચાલો તેથી વેલોસિટી એટલે કે વેગ v ફાઇન્ડ કરવાની જે આપણી ફોર્મ્યુલા છે ds બાય dt, એમાં s ની વેલ્યુ પુટ કરી દઈએ તો d બાય dt ઓફ tq માઇનસ 5t² પ્લસ 3t. ઓકે, ચાલો વિકલન કરું તો પહેલું 3t² થઈ જશે, માઇનસ 5 ટાઈમ્સ 2t થઈ જશે, 3 જોડે t નું 1.
ઓકે, વિકલન તો આવડી ગયું છે. હવે ચલો 3t², 5 દુ 10 થઈ ગયા અને 3 એકુ 3. તો આ વેગની વેલ્યુ મળી ગઈ આપણને. પણ અહીંયા એવું કીધું છે કે કણ સ્થિર થાય એટલે કે પાર્ટિકલ એટ રેસ્ટ. તો અહીંયા એવું લખીશું કે જ્યારે કણ સ્થિર થાય ત્યારે વેગ કેટલો થઈ જાય? 0. એટલે when particle is at rest velocity will become 0. એટલે આપણે અહીંયા વેલોસિટી ની ફોર્મ્યુલા આપેલી છે 3t² - 10t + 3 = 0 મૂકી દેવાનું. ચલો આ તો ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું. ગુજરાતીમાં દ્વિઘાત સમીકરણ, એના ઉકેલ શોધવા 10મા ધોરણમાં શીખી ગયા હતા આપણે. જે સૂત્ર હતું અહીંયા લખવું, એના પરથી t શોધવું. દેખો જરા, t બરાબર -10 ± -10² - 4 ટાઈમ્સ 3 × 3/2a, એટલે કે 2 × 3. કઈ ફોર્મ્યુલા હતી જરા જોઈ લો. -b ± √b² - 4ac/2a. આ ફોર્મ્યુલા હતી દ્વિઘાત સમીકરણના ઉકેલ લાવવા માટે. બરાબર, ના ખબર હોય તો લખી લેજો સાઈડ પર. એ ફોર્મ્યુલામાં આ a ની વેલ્યુ હોય, આ b છે ને આ c છે, એ વેલ્યુ મેં અહીંયા લગાવી દીધી. ઓકે, ચલો એટલે આપણને અહીંયા t ની બે વેલ્યુ મળશે. જોઈ લઈએ કઈ કઈ મળશે અહીંયા. તો પહેલા -10 છે એટલે +10 થઈ જશે. અંદર રૂટ 10 નો વર્ગ 100 કરી દઉં. 4 તારી 12 તારી 36 ને નીચે 2 તારી 6. 100 માંથી 36 જાય એટલે 64. 64 નું વર્ગમૂળ થઈ જાય 8. તો એક વખત +8 લઈ લઈએ અને એક વખત લઈ લઈએ -8. ચલો, હા 10 ને 8 18 ભાગ્યા 6 કરો એટલે 3 જવાબ આવી જશે. અને અહીંયા 10 માંથી 8 જાય એટલે 2 ભાગ્યા 6, 2 તારી 6 એટલે કે 1/3 આન્સર આવી જશે. તો t ના બે આન્સર આ, એક 3 અને એક 1/3. શું ફાઇન્ડ કરવાનું હતું? તો કે પ્રવેગ એટલે એક્સેલરેશન ફાઇન્ડ કરવા કીધું છે ભાઈ. તો આપણે પહેલા v ની મદદથી એક્સેલરેશન a ફાઇન્ડ કરી દઈએ. ઓકે, t ની બે વેલ્યુ મળી ગઈ છે. ચલો હવે પ્રવેગ a બરાબર શું હતી ફોર્મ્યુલા? તો કે dv/dt. એટલે શું કરવાનું? તો કે d/dt ઓફ v નું ઇક્વેશન લખવાનું, જે આપણું આવ્યું 3t² - 10t + 3. ચલો 3 એવા ને એવા, t² નું થઈ જાય twice t, -10 એવા ને એવા, t નું 1, 3 નું 0. તો 3 દુ 6 થઈ ગયા, 6t - 10. તો a ની ફોર્મ્યુલા મળી ગઈ. a ની ફોર્મ્યુલામાં એક વખત t ની જગ્યાએ 3 મૂકવાનું અને એક વખત t ની જગ્યાએ 1/3 મૂકવાનું. તો તમને પ્રવેગનો આન્સર મળી જશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે ભાઈ. કોઈક વાર આમ તો આટલો ટફ બી ના કહેવાય. આમ તો આની પહેલા જે બે દાખલા ચલાય એવા જ દાખલા પૂછાતા હોય છે. પણ કોઈક વાર 4 માર્કની અંદર આવો દાખલો પૂછેલો છે તો તમને શીખવાડ દઉં તો એક્ઝામમાં આવે તો તમને નવું ના લાગે. બરાબર, થોડો લેન્ધી છે, બાકી દાખલો ઇઝી છે. એમાં આ વસ્તુ તમારે યાદ રાખવાની જે તમે 10મામાં શીખીને આવ્યા એ વસ્તુ છે. ઓકે, ચાલો હજુ બી એક ટાઈપ છે. એમાં એવું આપેલું હોય છે કે એક કણ ગતિનું સમીકરણ તમને s આપેલું છે. જ્યારે પ્રવેગ શૂન્ય થાય, આગલા દાખલાની અંદર આપણે વેગ શૂન્ય લીધો તો, આમાં પ્રવેગ શૂન્ય કીધો. તો પ્રવેગ શૂન્ય એટલે કે એક્સેલરેશન 0 બતાવવું છે તો સૌથી પહેલા એક્સેલરેશન ફાઇન્ડ કરી દઈએ. તો પહેલા s જે આપેલો તે લખી દઉં. ચલો એના પરથી આપણે શોધી લઈએ v. તો v બરાબર ds/dt. એટલે લખવાનું d/dt ઓફ s, એટલે કે t³ - 60² + 90. ચલો વિકલન કરી દઈએ. t³ નું ઘાત આગળ એક ઘાત ઓછી 3t², 6 એવા ને એવા, t² નું twice t, 9 એવા ને એવા, t નું 1. તો આન્સર આવી ગયો 3t², 6 દુ 12 અને 9 એકુ 9. ચલો આ શું મળ્યું આપણને? v મળ્યો. v થી કોઈ મતલબ નહીં ભાઈ, આપણે તો પ્રવેગ 0 બતાવેલો છે. તો એની ફોર્મ્યુલા લગાવીએ dv/dt. એટલે લખવાનું d/dt ઓફ v. તો 3t² - 12t + 9. ચલો આનું વિકલન કરીએ તો 3 કોન્સ્ટન્ટ એવા ને એવા, t² નું થઈ જાય ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2t, પછી 12 એવા ને એવા, t નું થઈ જાય 1 અને 9 નું થઈ જશે 0. સોરી, ઓકે, ચલો આ થઈ ગયા 3 દુ 6 અને 12 એકુ 12. તો આ મળી ગયો a. હવે શું કીધું છે? એક્સેલરેશન 0. તો એવું લખવાનું કે અહીં પ્રવેગ શૂન્ય છે અથવા પ્રવેગ શૂન્ય હોવાથી here acceleration is 0, therefore 60 - 12 = 0. ચલો -12 ને પેલી બાજુ લઈ જાઉં, +12 થઈ જાય અને 6 વડે ડિવાઈડ કરી દઈએ. અહીંયા 12 / 6 એટલે t બરાબર કેટલા આવી જશે? 2 આવી જશે. શું ફાઇન્ડ કરવાનું કીધું હતું? તો કે t શોધવાના, તો એ તો મળી ગયા. અને બીજી વસ્તુ શોધવાની છે s. તો s નું ઇક્વેશન આપેલું છે. તો therefore s = આ જે ઇક્વેશન છે એમાં t ની જગ્યાએ 2 મૂકી દઉં. ચલો એટલે 2 નો ક્યુબ - 6 ટાઈમ 2 નો સ્ક્વેર
પ્લસ 9 ટાઈમ્સ 2. આનું બી તમે કેલ્સીની અંદર સિમ્પ્લિફિકેશન આપી લખો છો, બ્રેકેટ કરીને 2નો ક્યુબ લખવાનો છે. તો એક્સ ક્યુબ વાળું બી બટન તમારી પાસે તૈયાર છે. -6 પછી બ્રેકેટમાં લખો 2નો સ્ક્વેર પ્લસ 9 જોડે બ્રેકેટમાં લખો 2. તો આન્સર આવે છે 2. તો આ એસનો બી આન્સર આવી ગયો, તમારો 2નો બી આન્સર આવી ગયો. ક્લિયર છે ભાઈ? એકદમ ઇઝી વસ્તુ છે. આટલી 4 ટાઈપના મતલબ 2-3 ટાઈપના દાખલા એક્ઝામની અંદર પૂછાતા હોય છે. પહેલામાં વેગ પ્રવેગ શોધવાનો સિમ્પલ દાખલો છે, બીજામાં કણ સ્થિર થાય એટલે કે વેગ બરાબર 0 લેવાનું, અને ત્રીજું છે કે પ્રવેગ 0 થાય ત્યારે જવાનું. વિકલનના એકદમ સહેલા સૂત્રો કે ઘાત આગળ એક ઘાત ઓછી, અચળનું વિકલન 0 થઈ જાય, એ જ સૂત્રનો ઉપયોગ થાય છે. ખાલી સાદુરૂપ આપવાનું છે. એમાં બી મેં તમને કહું કેલ્સીની મદદ લઈ લો. આમ તો આ વસ્તુ મને બી મોડે આવડે છે, તમને બી કદાચ આવડતું હશે, પણ કેલ્સીની અંદર કહું કે જેથી ટાઈમ બી બચે અને કોઈ જગ્યાએ પ્લસ માઇનસની ભૂલ પણ ના થઈ જાય. બરાબર? તો આ હતી આપણી ટાઈપ નંબર 8 કે જેના તમને હોમવર્ક માટે થોડાક દાખલા આપી દઉં છું. અહીંયા પહેલા 2 દાખલા છે, એમાં વેગનો પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે, t બરાબર 4 આગળ ને આમાં t બરાબર 1 2 આગળ. ત્રીજો દાખલો છે, એમાં કણ સ્થિર થાય ત્યારે પ્રવેગ શોધવાનો, એટલે હું તમને જે ત્રીજો શીખવાડ્યો એ રીતનો જ છે. અને ચોથો દાખલો બી એ જ રીતનો છે કે જેમાં પ્રવેગ શૂન્ય થાય. તો હું તમને જે 4 દાખલા ચલાયા એ જ પેટર્નમાં 4 દાખલા હોમવર્કમાં આપું છું. આટલા 8 દાખલા કરી દેવાના. આ ટાઈપ એક્ઝામમાં 100% પૂછાતી હોય છે ને એકદમ સહેલી રીત છે, તો બધાએ તૈયાર કરી લેવાની. બરાબર? કોઈ જગ્યાએ ડાઉટ આવે, ક્વેરી આવે તો ટેલિગ્રામ પર પૂછી લેવાનું. હોમવર્ક બી તમારે ટેલિગ્રામ પર મને બતાવવાનું છે. તો જોઈન ના થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાંથી લઈ લઈશું. બરાબર? તો હવે આના પછી લાસ્ટ ટાઈપ છે, ટાઈપ નંબર 9 કે જેમાં બી એક વિકલનનો ઉપયોગ જ એટલે કે એપ્લિકેશન જ જોવાની છે આપણે, એ જોઈ લઈશું. ત્યાં સુધી આટલું પાક્કું કરી લેવાનું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.